હેલો વિદ્યાર્થી મિત્રો, વેલ તો ચેપ્ટર 12 સરસ મજાનું કમ્પ્લીટ કર્યું છે. હવે આપણે ચેપ્ટર 14 ઉપર આવીએ છીએ અને ચેપ્ટર 14 બહુ ઇન્ટરેસ્ટિંગ પણ છે અને ચેપ્ટરનું નામ છે જૈવિક અણુઓ. શું નામ છે? ચેપ્ટર 14 નામ શું છે? જૈવિક અણુઓ. શું છે સાહેબ આ જૈવિક અણુઓ એટલે શું છે? આ ચેપ્ટરની અંદર આપણે શું વાતો કરવાની છે એનું જરા ડિસ્કશન કરી લઈએ. સજીવોમાં રહેલા રાસાયણિક સંયોજનો જે છે એને જૈવિક અણુઓ કહેવાય. સિમ્પલ કે ભાઈ મારી અંદર શું હોય, આપણે બધા મારી કે તમારી બધાની અંદર શું હોય? પ્રોટીન હોય, લિપિડ હોય, કાર્બોહાઈડ્રેટ હોય, બરોબર છે, વિટામિન હોય, ઉત્સેચકો હોય. તો આ બધાનો સમાવેશ શેમાં થાય છે? જૈવિક અણુઓની અંદર આ બધા જ જે રાસાયણિક સંયોજનો છે એનો સમાવેશ થાય છે. તો એની સિમ્પલ વ્યાખ્યા મારે લખવી હોય તો એની સિમ્પલ વ્યાખ્યા હું શું લખીશ? તો કે ભાઈ જીવંત સજીવો અથવા તો જીવંત પ્રણાલીમાં રહેલા રાસાયણિક સંયોજનોને જૈવિક અણુઓ કહે છે. જીવંત પ્રણાલીમાં રાસાયણિક સંયોજનોને જૈવિક અણુઓ કહે છે. આ જૈવિક અણુઓની વ્યાખ્યા થઈ ગઈ. જીવંત સજીવ કે પ્રણાલી, વૃક્ષ છે તો વૃક્ષની અંદર જે કંઈ આવતું હોય એ બધાને શું કહેવાય? આપણે જૈવિક અણુઓ કહેવાય. જે કોઈ પણ સજીવ, કોઈ પણ જીવંત પ્રણાલીમાં જે કંઈ પણ રહેલું હોય એ બધાને આપણે જૈવિક અણુઓ કહેવાનું છે. આવડી એક વાત મગજમાં ઉતરી છે. ઓકે, હવે તમે જુઓ તો કોઈ પણ સજીવ છે એની અંદરની જે રાસાયણિક ક્રિયાઓ છે એને જૈવ રાસાયણિક ક્રિયાઓ કહેવાય. એનું શું કહેવાય? જૈવ રાસાયણિક ક્રિયાઓ કહેવાય. જેને કારણે કોઈ પણ સજીવ પોતાનું જીવન ટકાવી શકે, વૃદ્ધિ પામે, પ્રજનન કરી અને પોતાની જેવા જ નવા સજીવો ઉત્પન્ન કરી શકે. તો આ બધું કોને કારણે પોસિબલ થાય છે? તો કે જૈવિક અણુઓની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે જેને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય એના કારણે આ બધી જ ઘટનાઓ પોસિબલ થાય છે. બધી જ ઘટનાઓ બને છે. શું? તો કે ભાઈ પોતે વૃદ્ધિ પામે, જીવી શકે, જીવન ટકાવી શકે અને પ્રજનન કરી અને પોતાના જેવા જ નવા સજીવો ઉત્પન્ન કરી શકે. મનુષ્ય છે તો મનુષ્ય જેવા, પ્રાણીઓ છે તો પ્રાણીઓ જેવા નવા સજીવો ઉત્પન્ન કરે છે, પ્લસ પોતાનું જીવન ટકાવી પણ રાખે છે. તો આ બધું કોના કારણે પોસિબલ બને છે? તો કે ભાઈ જૈવિક અણુઓને કારણે. જૈવિક અણુઓમાં શું થાય છે? જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. એના કારણે શું કરી શકે છે? જૈવિક અણુઓની જૈવ રાસાયણિક પ્રક્રિયાથી સજીવો જીવન ટકાવી શકે, વૃદ્ધિ પામે અને પ્રજનન દ્વારા પોતાના જેવા જ નવા સજીવો ઉત્પન્ન કરે છે. હવે જો એક વસ્તુ પછી ખાસ યાદ રાખવાની છે કે જે જૈવિક અણુઓ છે ને એ પાછા પોતે નિર્જીવ હોય છે. જૈવિક અણુઓ નિર્જીવ હોય છે. દાખલા તરીકે કોણ કોણ છે જૈવિક અણુઓ? દાખલા તરીકે તમે લઈ લો તો સાહેબ કોણ કોણ એની અંદર તમે સમાવેશ કરવા જાઓ તો કે ભાઈ કાર્બોહાઈડ્રેટ પહેલું જ કોણ છે? કાર્બોહાઈડ્રેટ છે. ઓકે, ચાલો ત્યાર પછી બીજું કોણ છે? તો કે પ્રોટીન, પછી લિપિડ. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, લિપિડ, પછી આપણે એવું કહી શકીએ કે ન્યુક્લિક એસિડ. આ ભણવાના છે, બધા જ ભણવાનું છે. ન્યુક્લિક એસિડ, ઉત્સેચક, વિટામિન, આ વગેરે.
આ બધા તમારે કેવા હોય? નિર્જીવ હોય. આની અંદર કોઈ પણ જાતનો જીવ નથી હોતો. આ બધા એક જાતના રસાયણ છે. ધેટ્સ ઓલ. બીજું કોઈ એમાં આવતું જ નથી. પણ એ સજીવની અંદર વિવિધ પ્રક્રિયાઓ કરે છે અને સજીવ કોઈ પણ જીવંત પ્રણાલી છે એનું જીવન ટકી રહી છે. મેં કીધું એમ જીવન ટકે છે, વૃદ્ધિ પામે છે અને પ્રજનન કરી નવા સજીવ ઉત્પન્ન કરે છે. બસ એટલાને કારણે જ આવું બધું બને છે. તો આ બધા પોતે કેવા છે? તો કે નિર્જીવ છે. બોલો, થાય છે વાત ક્લિયર? પ્રોટીન એમાં એક અગત્યના કોણ છે? પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ જે છે એ આપણા ખોરાકના આવશ્યક ઘટકો છે. પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ખોરાકના આવશ્યક ઘટકો છે. જરા ઇમ્પોર્ટન્ટ મેટર છે એટલા માટે બ્લુ માર્કરથી દર્શાવું છું, અલગ માર્કરથી દર્શાવું છું. પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ખોરાકના આવશ્યક ઘટકો છે. મતલબ કે ખોરાકમાં હોવા જ જોઈએ, ફરજિયાત હોવા જોઈએ. પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ તમારા ખોરાકની અંદર હોવા જ જોઈએ. બરોબર? લિપિડ છે, ન્યુક્લિક એસિડ છે, તો બધું અંદર બની જાય છે પછી. પણ પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ તો ફરજિયાત હોવા જ જોઈએ. આ તમારા ખોરાકના આવશ્યક ઘટકો છે. તો શું કહે છે? તો કે આવી બધી વાતો આપણે આ ચેપ્ટરની અંદર કરવાની છે. આ ચેપ્ટરની અંદર કેટલાક જે ભૂમિકાઓ છે, વિટામિન છે, ખનિજ ક્ષારો છે, આની જે ખરેખર શું ભૂમિકાઓ છે, જે ખનિજ ક્ષારો ત્યાં આવશે. આ બધાની જે ભૂમિકાઓ છે એ ભૂમિકાઓની આપણે આ ચેપ્ટરની અંદર વાતો કરવાની છે. આ ચેપ્ટરની અંદર આપણે અલગ અલગ પ્રકારના કાર્બોહાઈડ્રેટ શીખવાના છે, પ્રોટીનની વાતો કરવાની છે, લિપિડની વાતો કરવાની છે. પ્રોટીનના ન્યુક્લિક એસિડની બધું તો કોમન છે, એમાં એકમાં જ આવી જશે. ઉત્સેચકોની વાતો કરવાની છે અને વિટામિનની વાતો કરવાની છે ખાસ. બરોબર છે? આ ચેપ્ટરની અંદર કોની કોની વાતો કરવાની છે? કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ઉત્સેચકો અને વિટામિન. બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો છે બેટા. એની અંદર બધું ન્યુક્લિક એસિડ ને બધું આવી જશે અને વન બાય વન આપણે જોતા જવાનું છે. કાર્બોહાઈડ્રેટ્સથી આપણે શરૂઆત કરવાની છે અને એટલું ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે અને બહુ સહેલું પણ છે. આમાં કોઈ અઘરી વાત નથી. હા, થોડુંક તમારે આગળનું બધી વાતો છે એ તમને યાદ હોવી જોઈએ, તો તમે આ ચેપ્ટર ઉપર સારો કમાન્ડ મેળવી શકશો. આગળની વાતો મતલબ શું? તો કે ભાઈ આગળની જે આપણે વાતો કરી છે કે આલ્ડીહાઇડ છે, કીટોન છે, એની પરખ માટે કઈ કઈ કસોટી વપરાય છે, આ બધી જે મેટરો છે એ મેટર તમારા મગજમાં ઘર કરી ગયેલી હશે તો આ વાત તમને સરળતાથી સમજાશે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બાયોલોજીમાં પણ તમારે આવી ગયું છે. જૈવિક અણુ 1 અને જૈવિક અણુ 2 શાયદ 11મા ધોરણની અંદર તમે શીખ્યા છો, પણ એના કરતાં થોડું ડિફરન્સ છે, થોડું એડવાન્સ છે, એના કરતાં થોડું એક્સ્ટ્રા છે. અને ત્યાં તમે જે શીખ્યા છો બાયોલોજીની અંદર જૈવિક અણુઓની જે વાતો કરી છે એના કરતાં વધારે ફાયદાકારક વાતો અહીંયા છે. વધારે વિસ્તારથી તમને સમજાવેલું છે. ત્યાં તમે માત્ર નામ જ સમજેલા છો, નામ જ તમારા આવેલા છે. અહીંયા નામ કેમ પડ્યું એ પણ જોવાનું છે. અને ઓલરેડી આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર આની ઘણી ખરી વાતો કરી છે, જો તમને યાદ હોય તો. બરોબર છે? જ્યારે આપણે વાત કરી હતી ડી અને એલ વિન્યાસની, ત્યારે કેપિટલ ડી અને કેપિટલ એલ, સ્મોલ ડી અને સ્મોલ એલ કઈ રીતે ઉપયોગી બને છે એની વાતો અહીંયા આવવાની છે, જે આપણે ઓલરેડી ત્યાં કરી હતી. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરી છે કાર્બોહાઈડ્રેટ્સથી. શેની શરૂઆત કરી છે? કાર્બોહાઈડ્રેટ્સથી શરૂઆત કરી છે. તો આનો સ્ક્રીનશોટ લઈ લો અને કાર્બોહાઈડ્રેટ્સથી શરૂઆત કરીએ. ચલો, કાર્બોહાઈડ્રેટની વાતો કરીએ છીએ. મસ્ત મજાનું કાર્બોહાઈડ્રેટ કોને કહેવાય છે? કાર્બોહાઈડ્રેટ્સ. ખરેખર કાર્બોહાઈડ્રેટ્સ કેવું પડે પણ કઈ વાંધો નહીં, આપણે કાર્બોહાઈડ્રેટ લખીએ છીએ, નો પ્રોબ્લેમ. 4 વસ્તુ શીખવાની છે, એમાંનું સૌથી પહેલા આપણે કાર્બોહાઈડ્રેટ લઈએ છીએ. બરોબર? ચલો ભાઈ, શું હોય છે સાહેબ કાર્બોહાઈડ્રેટની અંદર? કેવા કેવા પ્રકારના કાર્બોહાઈડ્રેટ હોય છે અને શું શું ઉપયોગી છે, ક્યાંથી મળે છે, એની વાત કરીએ તો સૌથી પહેલા કાર્બોહાઈડ્રેટ સામાન્ય રીતે વનસ્પતિમાંથી મળે કાર્બનિક સંયોજન છે. કાર્બોહાઈડ્રેટ કાર્બનિક સંયોજન છે. ક્યાંથી મળે છે? તે સામાન્ય રીતે વનસ્પતિમાંથી. ક્યાંથી મળે છે? તે સામાન્ય રીતે વનસ્પતિમાંથી મળે છે. ભૈયા, હવે જો એની વ્યાખ્યા કરવી હોય, કાર્બોહાઈડ્રેટ જે છે, કાર્બોહાઈડ્રેટની આપણે વ્યાખ્યા કરવી હોય તો શું કરી શકાય? બીજી વસ્તુ તો તમે હિન્દી પિક્ચરમાં ઘણી બધી જગ્યાએ નામ સાંભળ્યા છે. રોટી, કપડા ઓર મકાન. બરોબર છે? વસ્ત્ર, અન્ન અને
આવાસ, ગુજરાતીમાં શું કહેવાય? વસ્ત્ર, અન્ન અને આવાસ. એ કેનાથી પૂરું પડે છે? કાર્બોહાઈડ્રેટથી પૂરું પડે છે. કારણ કે વનસ્પતિમાંથી મળે છે, તો વનસ્પતિમાંથી વસ્ત્રો બને છે, વનસ્પતિમાંથી કપડાં બને, આ જમવાનું પણ મળે છે, અને વનસ્પતિમાંથી આપણું ઘર પણ બને છે. એટલે સામાન્ય જરૂરિયાત વસ્ત્ર, અન્ન અને આવાસ કાર્બોહાઈડ્રેટ પૂરી પાડે છે. એની વ્યાખ્યાની વાત કરું તો મેં તમને કીધું રાસાયણિક રીતે કાર્બોહાઈડ્રેટ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ પણ કેવું? પ્રકાશ ક્રિયાશીલ. કોને કહેવાય? કાર્બોહાઈડ્રેટ કોને કહેવાય? રાસાયણિક રીતે કાર્બોહાઈડ્રેટ એટલે શું થાય? રાસાયણિક રીતે કાર્બોહાઈડ્રેટ શું છે? તો કે ભાઈ મેં તમને કીધું પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ તો છે, પણ કેવું છે? પ્રકાશ ક્રિયા છે. આ શબ્દ એડ કરવાનો છે. જૂના સિલેબસમાં શબ્દ હતો ને, રાસાયણિક રીતે કાર્બોહાઈડ્રેટ પ્રકાશ ક્રિયાશીલ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પ્રકાશ ક્રિયાશીલ પોલીહાઇડ્રોક્સી કીટોન. પ્રકાશ ક્રિયાશીલ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પ્રકાશ ક્રિયાશીલ પોલીહાઇડ્રોક્સી કીટોન, અથવા જેમાંથી જળ વિભાજનના અંતે આવા સંયોજન મળે, અથવા જેમાંથી જળ વિભાજનના અંતે આવા પદાર્થ મળે. આવા પદાર્થ એટલે કેવા? પ્રકાશ ક્રિયાશીલ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પ્રકાશ ક્રિયાશીલ પોલીહાઇડ્રોક્સી કીટોન મળે, અથવા જેમાંથી જળ વિભાજનને અંતે આવા પદાર્થ મળે તેવા સંયોજનોને કાર્બોહાઈડ્રેટ કહે છે. આવા પદાર્થ મળે તેવા સંયોજનો. રાસાયણિક રીતે કાર્બોહાઈડ્રેટ પ્રકાશ ક્રિયાશીલ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પ્રકાશ ક્રિયાશીલ પોલીહાઇડ્રોક્સી કીટોન, અથવા તો જેમાંથી જળ વિભાજનને અંતે આવા પદાર્થ મળે. કેવા? પ્રકાશ ક્રિયાશીલ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પ્રકાશ ક્રિયાશીલ પોલીહાઇડ્રોક્સી કીટોન મળે તેવા સંયોજનો છે. આ તમારી કાર્બોહાઈડ્રેટની વ્યાખ્યા થઈ ગઈ. શેની વ્યાખ્યા થઈ ગઈ છે બેટા? કાર્બોહાઈડ્રેટની વ્યાખ્યા થઈ ગઈ. હવે જો કાર્બોહાઈડ્રેટ તમે જોવા જાવ તો કુદરતમાં વિશાળ સમૂહ છે. કાર્બોહાઈડ્રેટનો કેવો સમૂહ છે? વિશાળ સમૂહ છે. શેરડી, શર્કરા, ગ્લુકોઝ, સ્ટાર્ચ વગેરે તમારા કાર્બોહાઈડ્રેટની અંદર આવે છે. શેરડી, શર્કરા, બરોબર છે. પછી શું કીધું છે? શેરડી, શર્કરા, સ્ટાર્ચ, ગ્લુકોઝ, આ બધા કાર્બોહાઈડ્રેટમાં આવે છે. હજી તો આપણે ઘણા બધાના એક્ઝામ્પલ જોવાના છે, પણ આ બધા કાર્બોહાઈડ્રેટમાં એને કીધું છું કુદરતમાં કાર્બોહાઈડ્રેટનો વિશાળ સમૂહ છે. બોલો, થાય ક્લિયર? ઓકે ભાઈ. હવે જો શરૂઆતમાં કેવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી એ આપણે જોઈએ. ભાઈ શરૂઆતમાં બધા એવું કહેતા હતા કે કાર્બનનો હાઇડ્રેટ છે. કાર્બોહાઈડ્રેટ એટલે શું છે? તો કે કાર્બનનો હાઇડ્રેટ છે. મતલબ કઈ રીતે? તો કે ભાઈ કાર્બનિક સંયોજન હોય એની સાથે પાણીનો અણુ જોડાયેલો હોય. શરૂઆતમાં બધા આવું માનતા હતા, એટલા માટે તો એનું નામ કાર્બોહાઈડ્રેટ પડ્યું. ભાઈ શું પડ્યું? કાર્બોહાઈડ્રેટ નામ એટલા માટે જ પડ્યું છે કે ભાઈ કાર્બનનો હાઇડ્રેટ છે. કાર્બનના હાઇડ્રેટ તરીકે ઓળખતા શરૂઆતમાં કાર્બોહાઈડ્રેટને કાર્બનનો હાઇડ્રેટ કહેતા. પણ આ સાચું નથી. એ તો તમે જાણો છો, હું જાણું છું. એને કેમ એવું લઈ ગયું છે કાર્બનનો હાઇડ્રેટ? એટલે જો એ લોકો એવું વિચારતા કે સમજી લો ભાઈ ગ્લુકોઝ છે, એનું સૂત્ર શું છે? C6
H12O6 બરાબર. તો એ લોકો એવું માનતા કે ભાઈ C6 પછી જો આને તમે આવું કહી શકો H2O6, એટલે એવું માનતા કે કાર્બનનો હાઇડ્રેટ છે જેમાં ઓક્સિજન અને હાઇડ્રોજન, જેમાં ઓક્સિજન અને H નું પ્રમાણ શું હતું 1:2, અથવા તો હાઇડ્રોજન અને ઓક્સિજન નું પ્રમાણ 2:1, તો એવું પણ કહી શકો છો તમે, બરોબર છે. આમ કહી શકું છું H અને O નું પ્રમાણ 2:1. બોલો થાય ક્લિયર? પછી જો એને બીજું એને કેમ આવું થયું છે, તો એને બે ત્રણ એક્ઝામ્પલ જોયું. એક એક્ઝામ્પલ જ જોયું, સમજી લો કે સુક્રોઝનું એક્ઝામ્પલ એને જોયું છે. કોનું એક્ઝામ્પલ જોયું છે? સુક્રોઝનું. તો C12H22O11 સુક્રોઝ. તો આ એક્ઝામ્પલમાં આવું છે, જો C12 પછી અહીંયા જો H2O11 થાય છે. તો આ એક્ઝામ્પલ જોયું તો પણ એને થયું નહીં ભાઈ બરાબર છે. એને સ્ટાર્ચનું એક્ઝામ્પલ જોયું બેટા. કોનું એક્ઝામ્પલ જોયું? સ્ટાર્ચ. C6H10O5 બરોબર છે. આ એને n મોલ હોય, ઘણા બધા હોય, સ્ટાર્ચમાં એક જ મોલ ના હોય, બરોબર છે. આને આપણે સ્ટાર્ચ કહીએ. તો આમાં પણ જોયું એને જોયો, તો આમાં પણ શું થઈ જશે બેટા? તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ કાર્બન છે અને બહાર કાઢી લો C6H2O5. બોલો થાય છે ક્લિયર? હા. તો આમાં પણ 2:1. તો આવા બધા એને એક્ઝામ્પલ જોયા એટલે એને એમ થયું કે ભાઈ કાર્બનનો હાઇડ્રેટ એટલા માટે એને શું કહી દીધું છે ભાઈ? તો કે સરસ મજાનું એને વાત કરી દીધી છે કે આ જે છે એ તમારું કાર્બનનો હાઇડ્રેટ છે. એવું શરૂઆતમાં માની લીધું કાર્બોહાઈડ્રેટ કાર્બનનો હાઇડ્રેટ છે. પાણીયુક્ત કાર્બનનો હાઇડ્રેટ મતલબ શું છે? પાણીયુક્ત કાર્બન. આવું એને કહી દીધું. પણ ખરેખરમાં આ સૂત્ર સાચું હતું ને, એના પરથી તેને સામાન્ય સૂત્ર આપી દીધું. શું સૂત્ર આપી દીધું છે? CxH2O(Y). હવે એને સામાન્ય સૂત્ર આપી દીધું. કાર્બોહાઈડ્રેટનું સામાન્ય સૂત્ર CxH2O(Y) લખી શકાય, પરંતુ તે તદ્દન સાચું નથી. બોલો વાત સાચી કે નહીં બેટા? આ વાત થોડી તદ્દન સાચી છે. કેમ એવું છે? તદ્દન કેમ સાચું નથી? તો જો અમુક એક્ઝામ્પલ એવા જોવા મળ્યા કે જે ખરેખર તમારા કાર્બોહાઈડ્રેટ હતા, પણ એનું સૂત્ર આની સાથે મેચ નહોતું થતું. આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે બેટા ભૂસી કાઢું છું. બોલો ભૂસું? ઓકે ભૂસું છું. તો જો અમુકમાં પેલું જ લઈ લઉં છું, રેમનોઝ. શું લઈ લઉં છું? રેમનોઝ જે છે એનું સૂત્ર છે C6H12O5. એનું સૂત્ર શું છે? C6H12O5. તો એ જે સૂત્ર છે એ બંધ બેસતું નથી ભઈલા. શું લીધું છે આપણે? CxH2O(Y) સામાન્ય સૂત્ર. કાર્બોહાઈડ્રેટનું કેવું સૂત્ર છે? સામાન્ય સૂત્ર કીધું છે. કાર્બોહાઈડ્રેટનું સામાન્ય સૂત્ર કીધું છે. હવે જો રેમનોઝ છે એ તમારું શું છે? કાર્બોહાઈડ્રેટ છે. એક્ઝામ્પલ યાદ રાખવાનું છે. પરંતુ તેનું બંધારણ સામાન્ય સૂત્રને મળતું નથી. જોઈ લો એનું બંધારણ શું છે? C6H12O5. આ છે રેમનોઝનું બંધારણ. હવે સાહેબ આને તમે આ સૂત્ર લાગુ કરો તો ક્યાં પોસિબલ છે? જરાય નહીં. બરોબર છે? અહીંયા તો આ પોસિબલ થઈ ગયું. CH2 6O5 આવું બને ને? એનું સામાન્ય સૂત્ર તમે આવું બનાવી શકો. એટલે રેમનોઝ કાર્બોહાઈડ્રેટ છે છતાં પણ આ સૂત્રને અનુસરતું નથી. મતલબ આપણે સામાન્ય સૂત્ર ઓળખી શકીએ પણ દરેક જગ્યાએ પોસિબલ નથી. કારણ કે રેમનોઝ કાર્બોહાઈડ્રેટ છે છતાં પણ આ સૂત્રને અનુસરતું નથી. હવે એની જ જગ્યાએ તમે જોઈ લો. હવે એમાં શું થાય છે તો કે ભાઈ તમે ફોર્માલ્ડિહાઇડ લ્યો, એસિટિક એસિડ લ્યો અને લેક્ટિક એસિડ લ્યો, તો એના સૂત્ર આને મળતા આવે છે પણ એ કાર્બોહાઈડ્રેટ નથી. અહીં ફોર્માલ્ડિહાઇડ HCHO એસિટિક એસિડ
અને કયું એસિડ કીધું છે મેં તો કે ત્રીજું કીધું છે લેક્ટિક એસિડ અને લેક્ટિક એસિડ એસિડિક એસિડ નું સૂત્ર શું થાય CH3COOH અને લેક્ટિક એસિડ નું સૂત્ર શું થાય તો લેક્ટિક એસિડ નું આ સામાન્ય સૂત્ર લખીને C3H6O3 C3H6O3 કાર્બોહાઈડ્રેટ ન હોવા છતાં પણ CxH2OY સૂત્રને અનુસરે છે. બોલો થાય છે ક્લિયર? તમે જોઈ લો, આને જોઈ લો. ચાલો આપણે લેક્ટિક એસિડ ની વાત કરતો છું C3 બરોબર છે H2O3 બોલો થાય છે અનુસરે છે. તમે જોશો એમ અનુસરશે બેટા બરોબર છે. આખી મેટર તમને ક્લિયર થતી હોવી જોઈએ કે હું શું કહેવા માંગુ છું તે. તો અહીંયા તમારા સરસ મજાના આ લેક્ટિક એસિડ છે, પછી ફોર્માલ્ડિહાઇડ છે. ફોર્માલ્ડિહાઇડ જોઈ લો CH2O તો એ પણ આ સૂત્રને અનુસરે છે પણ એ કાર્બોહાઈડ્રેટ નથી. એટલે અમુક વખત કેવું થાય કે કાર્બોહાઈડ્રેટ હોય છતાં પણ આ સૂત્રને ન અનુસરે અને અમુક વખત એવું થાય કે કાર્બોહાઈડ્રેટ નથી છતાં પણ આ સૂત્રને અનુસરે છે. લેક્ટિક એસિડ છે, ફોર્માલ્ડિહાઇડ છે, એસિટિક એસિડ છે તો એ તમારા આ સૂત્રને અનુસરે છે પણ એ કાર્બોહાઈડ્રેટ નથી. બોલો થાય છે એટલે બહુ સિમ્પલ છે બેટા. સામાન્ય વાતો જ કરું છું, હજી કોઈ નવીન વાત આપણે કરી જ નથી, નવીન વાત ઉખેરી પણ નથી. આ તો સીધી અને સહેલી વાતો જ હજી થાય છે. ચલો ત્યાંથી આપણે જરાક આગળ જઈએ તો શું થાય છે તો કે ભાઈ ત્યાંથી આગળ જાય એટલે મને સરસ મજાની એક વાત એ જોવા મળી કે કાર્બોહાઈડ્રેટ જે છે એને આપણે સુગર તરીકે પણ ઓળખીએ છીએ અથવા તો સેકેરાઇડ તરીકે પણ ઓળખીએ છીએ. કાર્બોહાઈડ્રેટને ક્યારેક સેકેરાઇડ કહે છે. કાર્બોહાઈડ્રેટને અહીંયા સરસ મજાનું લખી દઉં છું. કાર્બોહાઈડ્રેટને ક્યારેક સેકેરાઇડ કહે છે. કેમ એમ છે સેકેરાઇડ કેમ કહેવાય? કારણ કે ગેળા છે. સેકેરાઇડ એટલે શું થાય? શર્કરા. તો મોટા ભાગના કાર્બોહાઈડ્રેટ જે છે એ ગેળા પદાર્થ છે. મોટા ભાગના કીધું છે, બધા જ નહીં બરોબર. સ્ટાર્ચને તમે ચાખો તો એ ગેળા નથી. એટલે મોટા ભાગના કાર્બોહાઈડ્રેટ છે એ ગેળા છે તો એને સેકેરાઇડ કહેવાય. કેમ સેકેરાઇડ? તો જો ગ્રીક ભાષામાં તમે જોવા જાઓ તો સુગર, શર્કરા એટલે સુગર. સુગરનો મતલબ ગ્રીક ભાષામાં સેકેરમ અને લેટિન ભાષામાં સેકેરમ થાય છે. ગ્રીકમાં સુગર, શર્કરા એટલે શું થાય? સુગર. બરોબર છે. ગ્રીકમાં સેકેરમ અને લેટિનમાં સેકેરમ. સેકેરમ અથવા તો સેકેરમ એટલે થાય છે શર્કરા, જેને આપણે કહીએ છીએ સુગર. બોલો થાય છે એટલા માટે તમારે શું કહેવાનું હોય છે? કાર્બોહાઈડ્રેટને આપણે શર્કરા અથવા તો સુગર તરીકે ઓળખીએ છીએ. જો દરેક કાર્બોહાઈડ્રેટને શર્કરા અથવા તો સુગર નથી કહેવાતું, આ ખાસ યાદ રાખજો. અમુકની જ વાત કરું છું. ગ્લુકોઝ છે, તમારું ફ્રુક્ટોઝ છે, શર્કરા જેને આપણે શું કહીએ છીએ? સુગર, સુક્રોઝ બરોબર છે. આ બધા તમારા શર્કરામાં આવશે. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ આ બધા તમારા સરસ મજાના શર્કરા છે. બધા જ કાર્બોહાઈડ્રેટ શર્કરા હોતા નથી. આ વાત ખાસ મગજમાં ઉતારવાની છે પહેલા. બોલો થાય છે ક્લિયર? તો આ છે તમારા કાર્બોહાઈડ્રેટની સામાન્ય માહિતી. કરવાનું હોય છે હવે આપણે કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ. શું કરવું છે? કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ કરવું છે. પણ કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. આજે ખાલી આપણે કાર્બોહાઈડ્રેટની સામાન્ય માહિતી જ રાખી છે. નેક્સ્ટ લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ બનવાનું છે. કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ પૂછવાનું છે અને એમાંથી એક્ઝામ્પલ બહુ બધો ટાઈમ પૂછાય છે. આજે તમારે ખાલી આ જે એક્ઝામ્પલ યાદ રાખવાનું છે. રેમનોઝનું એક્ઝામ્પલ છે અને 3 એક્ઝામ્પલ ફોર્માલ્ડિહાઇડ, એસિટિક એસિડ અને લેક્ટિક એસિડ. આ 3 એક્ઝામ્પલ તમારે ખાસ જોવાના છે. બોલો થાય ક્લિયર? તો આજે આપણે એટલે સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં પછી ધમાકેદાર વાતો કરીશું કઈ રીતે સુક્રોઝનું વર્ગીકરણ થાય છે અને આપણે એના થોડુંક નામકરણની મેટર પણ ડિસ્કસ કરીશું. ઓકે, ચલો આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.